આ સામે દેખાઈ રહ્યું છે એ પુનિતધામ જૈન તીર્થ છે, જે ગાંધીનગર મવડી રોડ ઉપર આવેલું છે. અને આ તીર્થની અંદર વર્તમાન તીર્થંકર શ્રી સિમંદર સ્વામી મૂળ નાયક તરીકે અહીંયા બિરાજમાન છે. આ પુનિતધામ જૈન તીર્થના મૂળ દેરાસરની અંદરનો ભાગ સામે દેખાઈ રહ્યા છે એ વર્તમાન તીર્થંકર શ્રી સિમંદર સ્વામી છે. આ પુનિતધામ જૈન તીર્થના મૂળ નાયક વર્તમાન તીર્થંકર શ્રી સિમંદર સ્વામી ભગવાન છે. વર્તમાન તીર્થંકર સિમંદર સ્વામી ભગવાનનું લાંછન વૃષભ છે અને આ જૈન તીર્થની અંદર મૂળ નાયક શ્રી સિમંદર સ્વામીની આગળ જ એમનું લાંછનનું મોટું પ્રતીક અહીંયા વૃષભનું મૂકવામાં આવેલું છે. એકદમ વિશાળ એમનું લાંછન અહીંયા બનાવવામાં આવેલું છે. આ પુનિતધામ જૈન તીર્થમાં અહીંયા આ 3 ડેરી છે. એ 3 ડેરીની અંદર એક ડેરીમાં શ્રી ઘંટાકર્ણ મહાવીરના મત અહીંયા દેવ છે. એની બાજુમાં શ્રી મણિભદ્ર વીર દેવ છે અને એની બાજુમાં અહીંયા આ 3જી ડેરીમાં શ્રી નાકોડા ભૈરવજી અહીંયા બિરાજમાન છે. પુનિતધામની અંદર આ 3 માતાજીઓની ડેરી છે, જેની અંદર અહીંયા 3 માતાજી બિરાજમાન છે. આ અધિષ્ઠાયીની દેવી શ્રી પદ્માવતી માતાજી છે. એની બાજુમાં આ મૂર્તિ શ્રી અંબિકા દેવી માતાજીની છે અને આ બાજુમાં શ્રી સરસ્વતી દેવી માતાજી અહીંયા આ પુનિતધામ જૈન તીર્થમાં બિરાજમાન છે.